નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો ડભોઈ શહેર તેમજ તાલુકામાં વિવિધ ઠેકાણે ગણેશ ભક્તોએ મોટી સંખ્યામાં શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. સાથે સાથે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બિરાજમાન કર્યા છે. ત્યારે 7મા દિવસે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ વિવિધ ગણેશજી પંડાલમાં શ્રીજીના આરતી ઉતારી ધન્યતા પ્રાપ્ત કરી હતી. ડભોઈના વડજ ખાતે બાલાજી મંદિરે સ્થાપિત મનમોહક ગણેશજી, ચાંદોદ ખાતે શ્રી ધનેશ્વર યુવક મંડળના રાજા સહિત ચાણોદના વિવિધ પંડાલમાં બિરાજમાન શ્રીજીની આરતી કરી હતી. સાથે 7મા દિવસે અનેક ગણેશ મંડળમાં દ્વારા ગણેશજીનું ડીજેના ભક્તિમય વાતાવરણમાં વાજતે ગાજતે નર્મદા નદીમાં ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચાંદોદ પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.આર. ભાદરકા તેમજ પોલીસ જવાનોએ સુંદર બંદોબસ્ત તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ રીતે શાંતિપૂર્ણ માહોલમાં 7મા દિવસે ગણેશજીનું વિસર્જન પૂર્ણ થયું હતું. ગણેશ મહોત્સવનો 7મો દિવસ છે અને આજના દિવસે દક્ષિણ પ્રયારથી ચાણોદ ખાતે ગણપતિની 4 જેટલા મંડળોમાં આરતી કરી છે, પૂજા કરી છે અને ગણેશજીના આશીર્વાદ લીધા છે. સાથે સાથે ડભોઈ તાલુકાના વડજ ગામ ત્યાં પણ રણછોડજી મંદિરમાં બિરાજતા ગણેશજીની આરતી કરી છે અને આશીર્વાદ લીધા છે. ગણપતિ પાસે એટલી જ પ્રાર્થના કે ડભોઈ વિધાનસભાના વિકાસના જે કામો ચાલે છે વિકાસમાં કોઈ વિઘ્ન ના નાખે અને વિઘ્ન નાખે તો વિઘ્ન દૂર કરવાની મને શક્તિ આપે એ જ અભ્યર્થના. જય ગણેશ. અમદાવાદના 7 ડે